મિત્રો, હું અનિલ ભરવાડ પીએસઆઈ મોડ 2 પાર્ટ બી પોલીસ પ્રોસીજરના આ કાર્યક્રમમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધુ સમયથી તમે લોકો ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છો. કોન્સ્ટેબલમાંથી તમારે હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ સુધીનું પ્રમોશન કદાચ આવી ગયું હોય. હવે તમારે ખભા પર 2 સ્ટાર લાવવાના છે અને તમારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકેની ફરજો બજાવવાની છે. ભૂતકાળમાં 2009 થી 2025 સુધી મોડ 2 નો પેપરનો સિલેબસ કંઈક અલગ હતો અને 2025 થી તમારી વખતથી મોડ 2 નો સિલેબસ કંઈક અલગ કરી નાખ્યો. પેલા મોડ 2 માં 100 માર્કનો કાયદો, 100 માર્કનું જીએસ, 100 માર્કનું ગુજરાતી, 100 માર્કનું અંગ્રેજી એવું બધું પૂછવામાં આવતું હતું. પરંતુ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આમ જોવા જઈએ તો આ પરીક્ષા પદ્ધતિ જૂની છે. 1978 થી લઈ અને 2009 સુધીના મોડ 2 ના જે પેપરો હતા એ જે પરીક્ષા પદ્ધતિ હતી એ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આપણે નવેસરથી પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો ભરતી બોર્ડ દ્વારા. તો મિત્રો, આ 100 માર્કનું પેપર કાયદાનું એમસીક્યુ બેઝ હતું, જેમાં 9 પ્રકારના કાયદા અને એક પોલીસ પ્રોસીજર 10 માર્કનું પૂછાણું, અને એમાંથી જે તમારી પોસ્ટની જેટલી સંખ્યા છે એના 7 ગણા ઉમેદવારને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો એનું રિઝલ્ટ હજી કંઈક ને કંઈક પેન્ડિંગ છે. તો ઘણા બધા લોકો જે છે એ રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે કે રિઝલ્ટ આવશે પછી પાર્ટ બી ની તૈયારી શરૂ કરીશું. પણ મારું પોતાનું અંગત એવું મંતવ્ય છે કે જે દિવસે તમારું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટની સાથે સાથે જ તમારી પાર્ટ બી ની એક્ઝામની ડેટ લખેલી હશે. આવું બની શકે છે. અને એ એક્ઝામની ડેટ માટે તમને કદાચ 7 દિવસ, 15 દિવસ, 21 દિવસ, 25 દિવસ કે વિધિન 1 મહિનો આટલો જ સમય આપશે. ગુજરાત સરકારને આ ભરતી પ્રક્રિયાઓ જે છે એ ખૂબ જ સ્પીડલી પૂરી કરવી છે. તમે જોઈ શકો છો કે હજી ગઈ સાલની પીએસઆઈ ડાયરેક્ટ પીએસઆઈ વાળાનું હજી રિઝલ્ટ નથી આવ્યું, છતાં પણ નવી ડાયરેક્ટ પીએસઆઈ કોન્સ્ટેબલની એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ગ્રાઉન્ડ પણ આપી દીધું કે ભાઈ જાન્યુઆરીમાં અમે ગ્રાઉન્ડ લેવાની શરૂઆત કરી ચૂકીશું. તો તમે તો 15 વર્ષથી નોકરી કરો છો, તો તમને તો સૌથી પહેલા એ લોકો પ્રાયોરિટી આપવાની હોય છે. એટલે પ્રક્રિયા જે છે એ ખૂબ ઝડપી ચાલશે. એટલે કોઈ પણની રાહ જોયા વગર, કંઈ પણ વિચાર્યા વગર જેટલા લોકોએ મારી સાથે જોઈન થયા છે એ બધા લોકોનો પહેલાં તો ખૂબ ખૂબ હું આભાર માનીશ, કારણ કે એ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો રાખ્યો છે. આ વિશ્વાસ અને ભરોસો શબ્દ જે છે એ જ બહુ મહાન છે. એટલે એના માટે હું તહે દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેટલા લોકોએ મારી એપ્લિકેશન ખરીદી છે. મારો ઉદ્દેશ માત્ર ને માત્ર જે હું નથી બની શક્યો એ બનાવવાનો છે. બીજો કોઈ ઉદ્દેશથી આ કાર્ય કરતો નથી. હવે આપણે ટોપિક પર આવીએ કે તમારે પોલીસ પ્રોસીજર જે 100 માર્કનો પેપર પૂછાવાનો છે. કેટલા માર્કનો મિત્રો પેપર પૂછાવાનો છે? તો કે 100 માર્કનો પેપર પૂછાવાનો છે. બરોબર છે? 100 માર્કનો પેપર પૂછાય. કેટલા માર્કનો પેપર પૂછાશે? તો કે 100 માર્કનો પેપર પૂછવામાં આવશે અને એ પેપરમાં તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. આ 3 કલાકમાં તમારે 100 માર્કનો પેપર લખવાનો હોય છે. એના માટે તમને એક ચોક્કસ પ્રકારનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે અને એ અભ્યાસક્રમમાં તમને લખવામાં આવ્યું છે કે પોલીસ મેન્યુઅલ અથવા તો પોલીસ પ્રોસીજર એવું એક 100 માર્કનો તમને ટોપિક આપવામાં આવ્યો છે. અને એ ટોપિકમાં તમને લોકોને કેટલા પ્રકારના, તો કે 16 પ્રકારના ટોપિક આપવામાં આવ્યા છે. કેટલા પ્રકારના ટોપિક આપવામાં આવ્યા છે? પરફેક્ટ 16 ટોપિક આપવામાં આવ્યા છે. તો આ તો સરકાર છે, તમને શબ્દ આપી દીધો છે પોલીસ મેન્યુઅલ, પોલીસ પ્રોસીજર. એની અંદર તમને 16 ટોપિક આપવામાં આવ્યા છે. પણ 16 ટોપિકમાંથી ક્યાંથી કેવું કઈ રીતે પૂછાય
તો કઈ રીતે લખવું. તમે લોકો છેલ્લા 15 વર્ષથી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છો, તો અત્યારે તમને એક નિબંધ લખવાનો કે અને એ નિબંધના તમને 10 માર્ક આપે. શું લખવાનો કે? તો કે એક નિબંધ લખવાનો કે અને એ નિબંધના તમને 10 માર્ક આપે, તો પહેલા તો તમારે એ ડિસાઇડ કરવું પડે કે નિબંધના તમે કેટલા પન્ના ભરશો, એ નિબંધના કયા કયા ટોપિક ઉપર તમે ભાર આપશો, એના શબ્દ પ્રયોગની વાક્યરચના કેવી રહેશે. આ બધી વસ્તુ આપણે શીખવાની છે ભેગા મળીને. કંઈ નવું નથી શીખવાનું, જે તમને લોકોને આવડે છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે. ક્લિયર? તો થોડીક પહેલા આપણે સિલેબસની વાત કરીએ, બરોબર, કે ભાઈ શું છે ખરેખર આપણો સિલેબસ. આપણને પોલીસ પ્રોસિજર એવો શબ્દ મૂકવામાં આવ્યો છે, પોલીસ પ્રોસિજર, બરાબર. સૌથી પહેલા તો 1 માર્કનો પહેલા તો પેપર સ્ટાઇલ કેવી રહેશે, બ્લુપ્રિન્ટ શું છે એ આપણને કોઈને કીધું નથી. એ પહેલા તો હું મારા જે મત મુજબ જે છે અથવા હું વિચારું છું અથવા મારા સોર્સમાં દ્વારા મેં માહિતી ભેગી કરી હોય તો એના આધારે હું તમને કહી શકું કે પેપર કેવું રહી શકે. તો પેપરમાં 1 માર્કના સવાલ આવી શકે. 1 માર્કમાં સવાલમાં એ લોકો MCQ મૂકવા હોય તો મૂકી શકે, તો કે હા. બીજું 1 માર્કના સવાલમાં ખાલી જગ્યા પૂછી હોય તો પૂછી શકે, તો કે હા. બીજું 1 માર્કમાં શું પૂછી શકે, તો કે ખરા ખોટા, સાચું કે ખોટું. અથવા હજી 1 માર્કમાં એ લોકો પ્રશ્ન પૂછી શકે 1 માર્કમાં. તો એવું બની શકે, જો આવી પેપર સ્ટાઇલ હોય તો આપણે બધા માટે બહુ સારું. 10 માર્કના MCQ, 10 માર્કની ખાલી જગ્યા, 10 માર્કના ખરા ખોટા, 10 માર્કના એક એક વાક્યના સવાલ. ટોટલ કેટલા માર્ક થઈ ગયા? 40 માર્ક થઈ ગયા. હવે તો કે 10 માર્કના સવાલ આપણને 2 પૂછવામાં આવે. 10 માર્કના સવાલ કેટલા પૂછવામાં આવે? 2. તો 40 અને 20 ટોટલ કેટલા થઈ ગયા? તો કે 60 સવાલ થઈ ગયા, સોરી 60 માર્ક થઈ ગયા. વધ્યા કેટલા માર્ક? તો કે 40 માર્ક વધ્યા છે. 40 માર્ક વધ્યા છે, એમાં આપણને 5 માર્કના આપણને 8 સવાલ પૂછવામાં આવે. 8 પંચાને 40 એટલે 100 માર્ક થઈ જાય. ઓકે, તો 5 માર્કનો સવાલ પૂછાય તો કેટલું લખવું? આમાં 2 માર્કના સવાલ પણ પૂછવા હોય તો પૂછાઈ શકે, 3 માર્કના સવાલ પૂછવા હોય તો પૂછાઈ શકે, 5 માર્કના સવાલ પૂછવા હોય તો પૂછાઈ શકે અને 10 માર્કના સવાલ પૂછવા હોય તો પૂછાઈ શકે. અથવા તો એ લોકો 15 માર્કના સવાલમાં કેવું પૂછે કે તમારા ટોપિકમાં એક ટોપિક છે પત્ર વ્યવહાર, તો કોઈ પણ 2-3 પત્ર આપ્યા હોય આપણને અને એમાંથી આપણને કહે કે કોઈ પણ 2 પત્ર લખવાના અને 2 પત્રના કેટલા માર્ક? તો કે 15 માર્ક. આવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો પણ તે લોકો પ્રશ્ન પૂછી શકે છે. કેમ પ્રશ્ન પૂછે તો આપણે કેમ લખવું એ જ શીખવાનું છે. હજી તમારું રિઝલ્ટ નથી આવ્યું, પણ મારું એવું માનવું છે કે વધીને 12-13 તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે અને રિઝલ્ટની સાથે જ કદાચ ડેટ એક્ઝામની આપી દે તો એના માટે આપણે પ્રી પ્લાનિંગ કરીએ છીએ કે ખરેખર શું પૂછાઈ શકે અને શું ન પૂછાઈ શકે. તો ફરીથી મેં તમને કીધું કે આપણી પાસે બ્લુપ્રિન્ટ નથી. આપણે અંધારામાં તીર મારવાનું છે, પણ બધી જ મહેનત કરવાની છે. ખાસ કરીને હું જે કરાવું એની સાથે સાથે તમારે લખાણની પ્રેક્ટિસ કરાવવાની છે. હું રોજ શરૂઆતના એક અઠવાડિયું જ્યાં સુધી રિઝલ્ટ નથી આવ્યું, બરોબર છે, આજ સોમવાર છે, આવતા સોમવાર સુધી આપણે આ વીક આખું જે છે એમાં આપણે 1 કલાક સવા કલાકનું લેક્ચર લેશું, વધીને 1.5 કલાક. નેક્સ્ટ વીકમાં આપણે જે છે એ આપણે 2 કલાકનો લેક્ચર રાખીશું. કેટલી કલાકનો? 2 કલાકનો. અને આવતા રવિવારથી એપ્લિકેશનમાં જે છે એ ટેસ્ટ આપવામાં આવશે. માત્ર ને માત્ર ટેસ્ટ પેપર આપવામાં આવશે, સવાલો, અને એ સવાલોનો 100 માર્કનો પેપર. પહેલા તો હું 100 માર્કનો પેપર સેટ કરીશ, એપ્લિકેશનમાં 100 માર્કનો પેપર હું એડ કરીશ અને તમારે ઘરે બેઠા બેઠા એક સપ્લિમેન્ટરીમાં 3 કલાકનો સમય લઈ અને 100 માર્કનો પેપર લખવાનો છે. તમને આવડે, તમે વાંચ્યું, સંપૂર્ણ સિલેબસ પૂરો થયો ન થયો એ બધા જ પ્રશ્નો પછી, પણ પહેલા તો તમારે 3 કલાક બેઠી પાણી પીપીની રજા માંગ્યા વગર પેન્સિલ બોલપેનનો ઉપયોગ કરી અને સપ્લિમેન્ટરીમાં 3 કલાક કોન્સ્ટન્ટ લખવાની પ્રેક્ટિસ કરવાની છે.
સૌથી અગત્યનું એ છે, તમે ઘણું બધું વાંચ્યું હોય, બધા જ સવાલના જવાબ તમને આવડતા હોય, પરંતુ તમારી પાસે સમય જ ન હોય તો અહીં આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું છે કે 1 માર્કના સવાલને કેટલી પ્રાધાન્યતા આપવાની, 2 માર્કના સવાલને કેટલી પ્રાધાન્યતા આપવાની, 3 માર્કના સવાલ કેટલી રીતે લખવાના, 5 માર્કમાં કેટલા ટોપિક લખવા, 10 માર્કમાં કેટલા ટોપિક લખવા, પંચનામું પૂછાય તો કેટલા પન્નામાં લખવું, એનું હેડિંગ શું લખવું, રિમાન્ડનો અહેવાલ પૂછાય, ચેપ્ટર કેસના જામીન મંજૂર કરવા માટેની જામીન અરજી લખવાની પૂછાય તો શું લખવું, સાક્ષીઓના નિવેદન બાબતે 2 માર્કનો સવાલ પૂછાણો, આરોપીના નિવેદન બાબતે 1 માર્કનો સવાલ પૂછાણો, રિમાન્ડ રિલેટેડ 1 માર્કનો કે 2 માર્કનો સવાલ પૂછાણો, ચાર્જશીટ રિલેટેડ 1 માર્ક કે 2 માર્કનો સવાલ પૂછાણો, ચાર્જશીટને લઈને 5 માર્કનો સવાલ પૂછાણો, એફઆઈઆરનો 1 માર્ક 2 માર્ક કે 3 માર્કના સવાલ પૂછાણા, ચૂંટણી બંદોબસ્તને લઈને સવાલ પૂછાણો, તો કયા સવાલમાં કેટલું લખવાનું છે એ આપણે શીખવાનું છે. ભરોસો રાખજો, આ કોર્સ આપણે 1.5 મહિનામાં સિલેબસ સંપૂર્ણપણે પૂરો કરશું અને 1.5 મહિનામાં હું તમને 8 જેટલા પેપર આપીશ અને 8 પેપર પૂરા થયા પછી 1.5 મહિના પછી હું તમને દર ઓલ્ટરનેટ દિવસે 100 માર્કનો પેપર આપીશ. અને જો કદાચ 5 દિવસમાં તમારું રિઝલ્ટ આવી ગયું અને એમાં આપણને એવું કહેવામાં આવે કે તમારી પાસે 15 કે 20 દિવસનો સમય છે તો જરૂર પડશે તો મારી એવી પૂરી તૈયારી રહેશે કે હું તમને દિવસમાં 5 કલાક કે 7 કલાક ભણાવી શકું. મારું કામ માત્ર ને માત્ર ભણાવવું છે, પણ માત્ર ને માત્ર ભણાવવા પૂરતા હું સીમિત નહીં રહું. હું તમારું ફોલોઅપ પણ લઈશ, તમે ટેસ્ટ આપી કે નથી આપી તો કેવી આપી છે, કેટલા પ્રમાણમાં આપી છે, સમય ઘટ્યો છે, સમય વધ્યો છે, આ બધું જ હું કાઉન્સેલિંગ પણ કરીશ. એટલે તમે લોકોએ મારી પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને હું તૂટવા નહીં દઉં. આગળ વાત કરીએ સિલેબસ રિલેટેડ. આપણને વાત કરી છે પોલીસ મેન્યુઅલ. તો તમને બધાને જ ખબર છે કે પોલીસ મેન્યુઅલ જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે, તો કે 3 ભાગમાં વહેંચાયેલું છે. 1 માર્કનો સવાલ પૂછાય કે ગુજરાત પોલીસ મેન્યુઅલના કુલ કેટલા ભાગ છે? 3. કયા કયા ભાગ છે? તો ભાગના નામ લખવા પડે. સમજાય છે? એમસીક્યુમાં પૂછાય કે ગુજરાત પોલીસ મેન્યુઅલ કેટલા ભાગમાં વિભાજિત છે? ઓપ્શનના 1, એમાં 1, બીમાં 2, સીમાં 3, ડીમાં 4. એ આપણને આવડતું હોવું જોઈએ કે ગુજરાત પોલીસ મેન્યુઅલ જે છે એ કુલ કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે. તો ગુજરાત પોલીસ મેન્યુઅલ જે છે એ ટોટલ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. એમાં ભાગ નંબર 1 ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ નંબર 1 પોલીસ તંત્રની રચના. પોલીસ તંત્રની રચના અને એમાં કુલ કેટલા પ્રકરણનો સમાવેશ થાય એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં કુલ 15 પ્રકરણનો સમાવેશ થાય છે. અને નિયમ કુલ કેટલા નિયમોનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો નિયમ છે 386. આવો સવાલ પૂછાઈ શકે કે ગુજરાત પોલીસ મેન્યુઅલ કુલ કેટલા ભાગમાં વિભાજિત છે? તો કે 3 ભાગમાં વિભાજિત છે. ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ 1 નું નામ શું છે? તો કે પોલીસ તંત્રની રચના અથવા તો માળખું એવો પણ શબ્દ મૂકી દે. કેવો શબ્દ મૂકી દે? માળખું એવો પણ શબ્દ એ લોકો મૂકી શકે છે. ક્લિયર? તો પ્રકરણ કેટલા છે? તો કે 15 પ્રકરણ છે. નિયમ કેટલા છે? તો કે 386 નિયમ છે. ઘરે બેઠા બેઠા મારો વિડીયો જોતા હોય તો મારી સાથે રિપીટ કરજો કે પોલીસ મેન્યુઅલ કેટલા ભાગમાં વિભાજિત? તો કે 3 ભાગમાં વિભાજિત. પહેલા ભાગનું નામ શું છે? તો કે પોલીસ તંત્રની રચના અથવા તો માળખું. કેટલા પ્રકરણ? તો કે 15 પ્રકરણ. કેટલા નિયમ? તો કે 386 નિયમ. રિપીટ કરજો. બધાને અવાજો આવે છે? સોરી, માફ કરજો, 430 × 5 ગોસ્વામી ભગીરથ ભરતગીરીનો જવાબ હતો. ઓકે, સોરી મિત્રો, મેં એવું બોલી ગયો કે ભાઈ ઉમેદવારના 7 ગણા, પણ 5 ગણા 430 અને 5 2150. ઓકે, ઓડિયો વિડીયો ક્લિયર આવે છે? બધું સમજાય છે? એટલું જે સમજાયું સમજાય છે તો આપણે આગળ ધપાવીએ. જે કંઈ પણ લોકો હજી એપ્લિકેશનની લિંકમાં જોડાણા નથી તો જોડાઈ જાઓ. વિનુભાઈ લખે છે ઓકે. એ સિવાય કોઈ વ્યક્તિ? સતીશભાઈ ઠાકોર લખે છે હા. એ સિવાય કોઈ વ્યક્તિ? જો તમે લોકો જો
કે એપ્લિકેશન ખરીદનાર અત્યારે માત્ર મારી સંખ્યા જે છે એ 30 છે. બરોબર. વિજયસિંહ રાજપૂત લખે છે હા બરોબર છે. ક્લિયર. બરોબર. એ સિવાય કોઈ છે? અમરસિંહ બારિયા ઓકે સર. વેલ એન્ડ ગુડ. તો તમે મને મદદ કરો, હું તમને મદદ કરું કે આ એપ્લિકેશન વિશે, આ લેક્ચર વિશે તમારા નજીકના મિત્રો છે જે લોકો પાર્ટ બી ની તૈયારી કરે છે એના સુધી માહિતી પહોંચાડો. વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાય. કિરીટસિંહ પરમાર, પોલીસ પ્રોસીજર સિલેબસમાં નથી. સાહેબ મને ખબર છે પોલીસ પ્રોસીજર સિલેબસમાં નથી, પરંતુ એ લોકોએ આપણને 16 ટોપિક આપ્યા છે, તો એ ટોપિક ક્યાંથી લીધા છે એના વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે. એટલે આ એનો બેઝ છે, આ એનું માળખું છે સાહેબ. એટલે આપણે એવું ધારીને ન બેસી શકાય કે એ લોકોએ 16 ટોપિક પૂછ્યા છે તો 16 ટોપિકમાંથી જ પૂછે એવું જરૂરી નથી. એ કોઈ પણ જગ્યાએથી સવાલ પૂછી શકે છે. મનોજભાઈ જોગરાણા ક્લિયર? ઓકે, ઓલ ક્લિયર? ચાલ, પછી આવે છે ભાગ 2, પોલીસ મેન્યુઅલનો ભાગ નંબર 2. ભાગ 2 નું નામ શું છે તો કે વહીવટી પ્રક્રિયા. વહીવટી પ્રક્રિયા, અને એમાં પણ અમુક પ્રકરણોનો સમાવેશ થાય, અને એમાં પણ અમુક પ્રકારના નિયમોનો શું થશે તો કે સમાવેશ થશે. 8 પ્રકરણ છે અને 217 નિયમ છે. કેટલા પ્રકરણ છે તો કે 8 પ્રકરણ છે અને 217 નિયમ છે. ફરીથી, ગુજરાત પોલીસ મેન્યુઅલ ગાઈડ બુક જે છે, ગુજરાત પોલીસ ગાઈડ બુક કેટલા ભાગમાં વિભાજિત છે? 3 ભાગમાં વિભાજિત છે. ભાગ 1, ભાગ 2, ભાગ 3. ભાગ 1 ને આપણે પોલીસ તંત્રની રચના અથવા માળખું એવું કહીશું. ભાગ 2 ને આપણે વહીવટી પ્રક્રિયા કહીશું, અને ભાગ 3 ને આપણે પોલીસ પ્રોસીજર કહીશું. અન્વેષણ કાર્ય પદ્ધતિ એવું પણ કહી શકાય છે. બરોબર. તો પહેલા ભાગમાં કેટલા પ્રકરણ છે તો કે 15 પ્રકરણ છે. નિયમ કેટલા છે? 386 નિયમ છે. બીજા ભાગનું નામ છે વહીવટી પ્રક્રિયા. એવા પ્રકરણ કેટલા છે તો કે 8 પ્રકરણ છે, અને નિયમ કેટલા છે તો કે 217 નિયમ છે. પછી આપણે ભાગ જોઈએ 3, પોલીસ પ્રોસીજર. અને એમાં સૌથી વધારે પ્રકરણનો સમાવેશ થાય છે, અને નિયમ પણ સૌથી વધારે જ રહેશે. ભાગ 3 પોલીસ પ્રોસીજર. બરોબર. તપાસ. એમાં ટોટલ 26 પ્રકરણનો સમાવેશ થાય છે. કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે તો કે 26 પ્રકરણનો સમાવેશ થાય છે, અને 583 કલમનો નિયમનો સમાવેશ થાય છે. જો પોલીસ પ્રોસીજર સિલેબસમાં નથી એવું એક ભાઈએ લખ્યું છે, બરાબર, પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે તમારો જે પેપર નીકળવાનો છે એ પેપર ક્યાંથી નીકળવાનો છે એનું આપણને જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે આ માળખું હું તમને ભણાવું છું. એટલો ભરોસો રાખજો કે હું બિનજરૂરી કાંઈ નહીં ભણાવું. જેટલું જરૂરી છે, જેટલું અગત્યનું છે, જેટલું મહત્વનું છે, તમારા સિલેબસમાં છે એ જ કરાવીશ. ક્લિયર? આટલું તમને મોઢે આવડતું હોવું જોઈએ. જો તમે પાર્ટ 2 ની લેખિત પરીક્ષાની તૈયારી કરતા હો તો આટલું તમને મોઢે આવડતું હોવું જોઈએ. મારી સાથે ઘરે બેઠા બેઠા રિપીટ કરો. પોલીસ મેન્યુઅલ અથવા પોલીસ પ્રોસીજર કેટલા ભાગમાં વિભાજિત તો કે 3 ભાગમાં વિભાજિત. પહેલા ભાગનું નામ શું છે તો કે પોલીસ તંત્રની રચના અથવા તો માળખું. એમાં કેટલા પ્રકરણ તો કે 15. એમાં કેટલા નિયમ તો કે 386. ભાગ 2 વહીવટી પ્રક્રિયા. ભાગ 2 વહીવટી પ્રક્રિયા. પ્રકરણ કેટલા તો કે 8. નિયમ કેટલા તો કે 217. ભાગ 3 પોલીસ પ્રોસીજર અથવા તો તપાસ અથવા તો અન્વેષણ પદ્ધતિ. આવું કંઈ પણ લખી શકાય. બરાબર. અને એવા કેટલા પ્રકરણ છે તો કે 26 પ્રકરણ છે, ને કેટલા નિયમો છે? 583 નિયમો છે. તો સૌથી મોટો ભાગ કયો તો કે ત્રીજો ભાગ. સૌથી નાનો ભાગ કયો તો કે બીજો ભાગ. કારણ કે બીજા ભાગમાં 8 પ્રકરણ ને 217 નિયમ છે. પહેલા ભાગમાં 15 પ્રકરણ ને 386 નિયમ છે. ત્રીજા ભાગમાં 26 પ્રકરણ ને 583 નિયમનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, સતીશ ઠાકોરભાઈએ જવાબ આપ્યો છે કે સિલેબસના મુદ્દા તમામ પોલીસ મેન્યુઅલ જ છે. ઓકે, વેલ એન્ડ ગુડ. ચાલો, કોઈ તો સપોર્ટ કરે છે, જો કે બધા સપોર્ટ જ કરે છે. આટલું ક્લિયર?
તમારા લોકોએ સમયાંતરે જ્યારે હું તમને પૂછું આટલું ક્લિયર ત્યારે કોમેન્ટ ઝડપથી પાસ કરવાની કે હા યા ના. ક્લિયર? ફરીથી ઓકે, ઝડપથી. હજી મને રિપ્લાય નથી આવતો. રિપ્લાય આવે ને તો મિત્રો મજા આવે. રિપ્લાય ઝડપથી આવવો જોઈએ મિત્રો. રિપ્લાય નથી આવતો. વિનુભાઈ ઓકે, સમજાણું કે ન સમજાણું? રાજ મોઢવાડિયા ઓકે, અમરસિંહ વારિયા ઓકે, ઓકે નેક્સ્ટ કોઈ? કિરીટસિંહ પરમાર ઓકે, અનિલભાઈ મોરી ઓકે, નરેન્દ્રસિંહ ગોયલ ઓકે. સરસ, ઘણા બધા મિત્રો જવાબ આપે છે. ભરોસો રાખજો, બહુ સારી મહેનત કરીશું અને કદાચ જો ગુજરાત સરકાર કાલ રિઝલ્ટ આપે અને એવું કે 8 દિવસનો સમય છે તો બધા વહી આવજો ગાંધીનગર. 8 દિવસ 24 કલાક તમારી સાથે સાથે રહીશ. ચાલો, હવે આપણે જોવાના છે 16 ટોપિક. ક્લિયર? ચાલો, એમાં સૌથી પહેલો ટોપિક શું છે? FIR. સૌથી પહેલો ટોપિક શું છે? તો કે FIR છે. શું છે? FIR છે. તો તમને બધાને આવડતો હોવું જોઈએ કે FIR નું ફૂલ ફોર્મ શું થાય? સ્ટેશન ડાયરી, ફરિયાદ, કેસ ડાયરીના તમામ મુદ્દા પોલીસ મેન્યુઅલમાંથી જ આવશે. ઓકે ઓકે, કરાવીશ, બધું જ કરાવીશ. FIR નું ફૂલ ફોર્મ શું છે? તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આવા સવાલ પૂછાઈ શકે. ગુજરાતી નામ પ્રથમ માહિતી અહેવાલ. પ્રથમ માહિતી અહેવાલને રિલેટેડ ઘણા બધા સવાલો આવે છે, પણ એ બધા સવાલ પછી જોશું. અત્યારે મેન્યુઅલને રિલેટેડ આપણે કેવા સવાલ આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. FIR. તો FIR ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં સમાવિષ્ટ છે? તો FIR અંગેની જોગવાઈ ગુજરાત પોલીસ મેન્યુઅલના 3જા ભાગમાં સમાવિષ્ટ છે. કયા ભાગમાં સમાવિષ્ટ છે? 3જા ભાગમાં સમાવિષ્ટ છે. 3જા ભાગના પ્રકરણ નંબર કેટલામું? તો કે પ્રકરણ નંબર 8. અને એ ઉપરાંત વળી પાછો પૂછે કે કયા નિયમ મુજબ FIR નોંધવા અંગેની જોગવાઈ છે? તો કે નિયમ નંબર 103. નિયમ નંબર શું છે? 103. અને પ્રકરણ 8 નું નામ શું છે? તો કે ગુનાઓ અંગેની માહિતી. ગુનાઓ અંગેની માહિતી. ભાગ 3, નિયમ 113, 14 અને 26. બરોબર છે, રેકોર્ડિંગ ઓકે મનોજભાઈ? બરોબર, પણ ખાસ આપણે યાદ રાખશું નિયમ નંબર 113. ક્લિયર? ફરીથી 16 ટોપિકમાંથી પહેલો ટોપિક આપ્યો છે કે પોલીસ સ્ટેશને વિવિધ પ્રકારના જે ગુનાઓ નોંધવામાં આવે છે એ તમામ ગુનાઓના સંદર્ભમાં FIR ની જોગવાઈ, આવું કહેવામાં આવ્યું છે. ક્લિયર? તો FIR ની જોગવાઈ ક્યાં ક્યાં અને કઈ કઈ છે એ પહેલા જોઈએ. પહેલો ટોપિક છે FIR કયા ભાગમાં? તો કે 3જા ભાગમાં. કેટલામું પ્રકરણ? તો કે 8. પ્રકરણનું નામ શું છે? તો ગુના અંગેની માહિતી. FIR નો પરફેક્ટ નિયમ કયો છે? તો કે નિયમ નંબર 113. આ ઉપરાંત BNSS 2023 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ નંબર 173 મુજબ FIR ની નોંધ કરવામાં આવે છે. ક્લિયર? આ સવાલ પણ યાદ રાખવાનો. ભલે સિલેબસમાં નથી આપ્યું પણ તમને પૂછવું હોય તો પૂછી શકે તે લોકો. એટલે આપણે યાદ રાખવાનું છે. એક ટોપિકની પ્રારંભિક માહિતી. FIR ગુજરાત પોલીસના મેન્યુઅલના કયા ભાગમાં? 3જા ભાગમાં. 3જા ભાગમાં કયું પ્રકરણ? 8. પ્રકરણનું નામ શું છે? ગુના અંગેની માહિતી. નિયમ કેટલો? 113. આ ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ જોગવાઈ છે? તો કે હા. ક્યાં? તો કે BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ કેટલી? તો કે 173. એમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પ્રથમ માહિતી અહેવાલ નોંધવા અંગેની જોગવાઈ છે. તો આપણે નિયમ 113 પણ ભણવાનો, 114 પણ ભણવાનો, 126 પણ ભણવાનો, સાથે સાથે કલમ નંબર 173 ભણવાનું. આટલી વસ્તુ ભણવાની. અને આ ભણ્યા પછી એમાંથી આપણે સવાલ બનાવવાના કે કેવા કેવા સવાલો પૂછાઈ શકે. અને આ ઉપરાંત
એફઆઈઆર ના સંદર્ભમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની ફરજો, એફઆઈઆર ના સંદર્ભમાં ફરિયાદીના હકો, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ફરિયાદ નોંધવાની ના પાડે તો શું કરી શકાય, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા આખી લખવામાં પૂછવાઈ શકે, અથવા એફઆઈઆર કોઈ ગુનાને રિલેટેડ તમને એફઆઈઆર બનાવવાનું કે ઈ એફઆઈઆર ના સંદર્ભમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે, તો બધા જ પ્રશ્નોનું આપણે સરસ મજાનું માર્ગદર્શન મેળવવાનું છે. ઇટ ઇઝ ક્લિયર. એક ટોપિક યાદ રાખીએ કે એફઆઈઆર ભાગ 3 પ્રકરણ 8 નિયમ 113 ગુના અંગેની માહિતી, બરોબર, અને બીએનએસએસ 2023 કલમ 173. તમારા સિલેબસનો સેકન્ડ નંબરનો ટોપિક છે પંચનામું. પંચનામું અથવા તો પંચનામા. જ્યાં સુધી મારું અનુમાન છે ત્યાં સુધી તમારા પેપરમાં કોઈ એક સવાલ આપેલો હશે, કોઈ એક સવાલમાં પંચનામું આપેલું હશે અને તમને પંચનામું લખવાનું કહેશે કે આરોપીની સ્થિતિ અંગેનું પંચનામું, ગુનાની જગ્યાનું પંચનામું, જગ્યાની ઝડપી તપાસનું પંચનામું, ઓળખ પરતને રિલેટેડ પંચનામું, બરોબર, સાક્ષી અને પંચને હાજર રાખીને ગુનાની જગ્યાની તપાસ કરી છે એનું પંચનામું, મરણોન્મુખ ડાઇંગ ડિક્લેરેશનનું પંચનામું, ઇન્ક્વેસ્ટ જગ્યાનું પંચનામું. તો પંચનામું પેપરમાં હશે હશે હશે. સતીશ ઠાકર, ગુડ. આ રીતે તૈયારી કરવી પડશે. હા, ચોક્કસ આ રીતે તૈયારી કરવી પડશે. તૈયારી કરવાની એક ચોક્કસ પદ્ધતિ હોય. હો, તૈયારી કરવાની એક ચોક્કસ પદ્ધતિ હોય અને ચોક્કસ પદ્ધતિ તમને એક શિક્ષક જ શીખવાડી શકે, એટલું યાદ રાખજો. તૈયારી કરવાની એક ચોક્કસ પદ્ધતિ હોય અને પદ્ધતિ એક શિક્ષક જ શીખવાડી શકે છે. બરાબર. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ન ગણતા. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ન ગણતા. હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારું હણતા નહીં, કારણ કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. ખાણમાં નાખી હાથ મેં કંઈક હીરાઓ ઝળકાવ્યા છે, ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેક્ટરને મેં પાયેથી બાંધ્યા છે. હું પાયાનો પથ્થર, તમે જૂઠ ઇમારત ચણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. મને કહેવા દો, આદર ના આપો તો માફી, આક્ષેપ પણ આપતા નહીં, કારણ કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. કારણ કે એક તૈયારી કઈ રીતે કરવી એનું સાચું અને સચોટ માર્ગદર્શન એક શિક્ષક જ આપી શકે. ચાલો, ટોપિક 2, પંચનામું. બરાબર. પંચનામું જે છે એ કયા ભાગમાં છે અને કયા નિયમમાં છે એની આપણે ચર્ચા કરીએ. તો પંચનામું જે છે એ ગુજરાત પોલીસ ભાગ 3 માં છે. ગુજરાત પોલીસ ભાગ કેટલા છે? 3 માં છે. અને પ્રકરણ નંબર કેટલું છે? તો કે 13. પ્રકરણ નંબર 13 અને એનું નામ જ છે પંચનામું. અને એમાં એક નિયમ છે પંચનામા રિલેટેડ, નિયમ 181. 180 અને 181 બંને પંચનામા રિલેટેડ છે. ક્લિયર? ચાલો, બીજો ટોપિક છે પંચનામું. તો પંચનામું કયા ભાગમાં છે? તો કે 3જા ભાગમાં છે. પંચનામું 3જા ભાગના કયા પ્રકરણમાં છે? તો કે 13મા પ્રકરણમાં છે. કયા નિયમમાં છે? તો નિયમ નંબર 181 માં છે. પંચનામું 80 અને 81 બંને આપણે ભણવાના રહેશે. તો આ એક ચોક્કસ માળખું થયું મિત્રો. એફઆઈઆર ભાગ 3 પ્રકરણ 8 નિયમ 113, 14 અને 26, બીએનએસ 2023 એની કલમ 173. ટોપિક નંબર 2, પંચનામું ભાગ 3 પ્રકરણ 13 એનું નામ પંચનામું, નિયમ 181. ત્રીજો ટોપિક શું છે? તમારા સિલેબસનો ત્રીજો ટોપિક છે સાક્ષી અને આરોપીના નિવેદન નોંધવા. સાક્ષી / આરોપીના નિવેદન. મસ્ત ટોપિક છે. આ ટોપિકમાંથી જેટલા પણ સવાલ પૂછાય ને એ બધાના સવાલના જવાબ આપણે બહુ મસ્ત રીતે લખી શકીએ. તો સાક્ષી અને આરોપીના નિવેદન નોંધવા જે છે આવો ટોપિક આપણને આપ્યો છે. બરાબર. તો ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગમાં કોઈ સ્પષ્ટપણે કોઈ એક પ્રકરણમાં કોઈ એક નિયમમાં આનો ઉલ્લેખ નથી, પરંતુ ભારતીય સાક્ષ્ય અધિનિયમ
અને ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની કલમો જે છે એમાં આના ટોપિકો આપ્યા છે, તો એની આપણે ચર્ચા કરીએ. સાક્ષી અને આરોપીના નિવેદન, તો કે BNSS 2023 અને એની અમુક ચોક્કસ પ્રકારની કલમો છે. કલમ નંબર 179, એમાં કોને, તો કે સાક્ષીને શું આપવામાં આવે છે, તો કે સમન્સ આપવામાં આવે છે. સમજાય છે કે નથી સમજાતું? તમે લોકો આમ સ્થિર ન બનો, એક્ટિવ રહ્યો લેક્ચરમાં, બરાબર. 179 માં સાક્ષીને સમન્સ આપવામાં આવે છે. 180 માં સાક્ષીની સમન્સના આધારે હાજર રહે એટલે એ નિવેદન આપે, એ નિવેદનની શું કરવામાં આવે છે, તો કે નોંધ કરવામાં આવે છે. નિવેદનની શું કરવામાં આવે છે, નોંધ કરવામાં આવે છે. 181 માં સાક્ષીઓની સહી લેવામાં આવે છે, બરાબર. 182 નંબરની કલમ છે, એમાં કોઈ પણ સાક્ષી જે છે, બરાબર, એને ધાક અથવા તો ધમકી આપવાની હોતી નથી. અને કલમ નંબર 183 આઈએમપી કલમ છે, સ્વેચ્છાએ ગુનાની કબૂલાત. ફરીથી તમારા સિલેબસનો ત્રીજો ટોપિક છે સાક્ષી અને આરોપીના નિવેદનની નોંધ કરવી, એનું રેકોર્ડિંગ કરવું. એ જે કંઈ પણ ટોપિક આપણને આપવામાં આવ્યો છે એમાં ગુજરાત પોલીસ મેન્યુઅલના ચોક્કસ કોઈ ભાગમાં, ચોક્કસ કોઈ પ્રકરણમાં, ચોક્કસ કોઈ નિયમમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી. પરંતુ ભારત સરકારના જે કાયદાઓ છે 2023માં જે નવા કાયદા આવ્યા છે, એ કાયદામાં આ પ્રકારની ચોક્કસ જોગવાઈઓ આપેલી છે. એમાંથી પણ સવાલ પૂછવો હોય તો પૂછી શકે કે કલમ નંબર 179 મુજબ જે સાક્ષી જે છે એને સમન્સ આપવામાં આવે છે અને સમન્સના આધારે એને કોર્ટમાં હાજર રહેવાનું હોય છે. અને જ્યારે એ હાજર રહે છે તો 180 મુજબ એ જે નિવેદન આપે છે એ નિવેદનની નોંધ કરવાની હોય છે. અને 81 મુજબ સાક્ષીના નિવેદનની જે છે જરૂર પડે તો એનો શું કહેવાય, તો કે સહી લેવાની હોય છે. અમુક પ્રકારના કિસ્સામાં સહીની જરૂર હોતી નથી. 82 મુજબ પોલીસ અધિકારી અથવા પોલીસ સ્ટાફના કોઈ પણ મિત્રોએ સાક્ષીઓને ધાક ધમકી આપવાની હોતી નથી. અને કલમ નંબર 183 મુજબ કોઈ આરોપી પોલીસ તપાસ દરમિયાન કે પોલીસ તપાસ પહેલા સ્વેચ્છાએ ગુનાની કબૂલાત કરવા માંગે તો પોલીસ અધિકારીએ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો રહેશે. અને મેજિસ્ટ્રેટ ત્યાં તેને ચેતવણી આપશે કે હજી તારા કોઈ ગુનો સાબિત થયો નથી, તો તું ગુનાની કબૂલાત કરવા માટે બંધાયેલો નથી. જો તું ગુનાની કબૂલાત કરીશ તો તને સજા થશે, દંડ થશે, અથવા તો સજા અને દંડ બંને પણ થઈ શકે છે. અને છતાં પણ વ્યક્તિ જો ગુનાની કબૂલાત કરવા માંગતો હોય તો કોર્ટમાં મેજિસ્ટ્રેટે પોલીસની ગેરહાજરીમાં આરોપીના નિવેદનની શું કરવાની હોય છે, નોંધ કરવાની હોય છે. ક્લિયર? તો આ એક સ્વેચ્છાએ ગુનાની કબૂલાત એ પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત ભારતીય સાક્ષ્ય અધિનિયમ વર્ષ 2023 અને એમાં પણ ચોક્કસ પ્રકારની અમુક કલમો છે, બરોબર છે. કલમ નંબર 148 વિવાદિત નિવેદન છે. કેવું નિવેદન છે, તો કે વિવાદિત નિવેદન છે. વર્ષ 2020માં કોઈ ઘટના બની, એ ઘટનામાં કોઈ એક વ્યક્તિ સાક્ષી તરીકે સામેલ થયો, ત્યારે તેણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું હતું. વર્ષ 2025માં કોર્ટમાં કેસ ફાઇલ થાય છે, કોર્ટમાં કેસ ચાલે છે, સાક્ષીને સમન્સના આધારે બોલાવવામાં આવે છે અને સાક્ષી પોતાનું નિવેદન આપે છે. તો એ નિવેદન વર્ષ 2020માં જે આપેલું હતું એના કરતાં કંઈક અલગ જ નિવેદન હોય છે, તો એ નિવેદન વિવાદિત થયું છે. તો જ્યારે નિવેદન વિવાદિત થાય તો ત્યારે સાક્ષીની ઉલટ તપાસ કરવામાં આવે છે. કેવી તપાસ કરવામાં આવે છે, તો કે ઉલટ તપાસ કરવામાં આવે છે. તો એ પણ આપણે યાદ રાખવું પડશે. કિરણભાઈ સોલંકી, જય દ્વારકાધીશ. નેક્સ્ટ કલમ નંબર 151, બરાબર. સાક્ષીના પ્રશ્નનો અંતિમ નિર્ણય. સાક્ષીના પ્રશ્નનો અંતિમ નિર્ણય. કોર્ટમાં કોઈ સાક્ષીને બોલાવવામાં આવ્યો છે,
એ સાક્ષીને પ્રશ્નો પૂછવા કે નહીં, બરાબર, એનો અંતિમ નિર્ણય જે છે એ ન્યાયાધીશને આધીન રહેશે. ન્યાયાધીશ ઈચ્છે તો પ્રશ્નો પૂછવાની હા પાડશે, ન્યાયાધીશ ઈચ્છે તો પ્રશ્ન પૂછવાની ના પાડશે. તો આ બધા સાક્ષીના રિલેટેડ કલમો છે, એ કલમો પણ આપણે યાદ રાખવી પડે. કલમ નંબર 157, બરાબર, ફરી ગયેલા સાક્ષી. ફરી ગયેલા સાક્ષી અથવા તેને શું કહેવાય? હોસ્ટાઇલ સાક્ષી. જ્યારે ભૂતકાળમાં કોઈ ઘટના બની હતી અને એ ઘટનાના સંદર્ભમાં કોઈ વ્યક્તિ આપણો સાક્ષી બન્યો હતો અને આપણી તરફેણમાં એને રજૂઆત કરી હતી, અત્યારે કોર્ટમાં કેસ ફાઇલ થયો અને હવે એ સાક્ષી આપણી વિરુદ્ધમાં કોઈ રજૂઆત કરે છે, તો એ સાક્ષી કેવો થયો કહેવાય? ફરી ગયો કહેવાય. તો આપણા જ પક્ષના સાક્ષીની આપણે ઉલટ તપાસ કરવા માટે કોર્ટની શું માંગીએ? તો કે મંજૂરી માંગીએ. અને કોર્ટ આપણને મંજૂરી આપે તો એનો અર્થ એવો થાય કે આપણો સાક્ષી શું થયો છે? ફરી ગયેલો છે. એટલે હોસ્ટાઇલ સાક્ષીના નિવેદનની પણ શું કરવામાં આવે છે? તો કે નોંધ કરવામાં આવે છે. ક્લિયર? આ ઉપરાંત આગળ એક કલમ છે, કલમ નંબર 158, બરોબર. એમાં સાક્ષીની વિશ્વસનીયતા. સાક્ષીની વિશ્વસનીયતા પર આક્ષેપ મૂકી શકાય? તો કે હા. સાક્ષી સાચો છે કે ખોટો છે એટલા માટે સાક્ષીની વિશ્વસનીયતા ઉપર આક્ષેપ મૂકી શકાય છે. અને એટલા માટે તે તપાસના 3 પ્રકાર છે: સ્થળ તપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. એટલા માટે જ સાક્ષીની ઉલટ તપાસ કરવામાં આવે છે, કારણ કે જો સાક્ષી ખોટો હશે તો ઉલટ તપાસમાં પકડાઈ જશે. એ સાક્ષીની વિશ્વસનીયતા પર આક્ષેપ મૂકી શકાય. કઈ કલમ? તો કે 158 નંબરની કલમ. આ ઉપરાંત કલમ નંબર 124 અને કલમ નંબર 125. 24માં શું છે? તો કે સાક્ષી તરીકે સક્ષમ. અને 25માં છે મૂંગા સાક્ષી. 25માં કેવા છે? તો કે મૂંગા સાક્ષી. તો કલમ નંબર 124માં કીધું છે કે સાક્ષી તરીકે સક્ષમ. તો કોર્ટમાં તમે કયા વ્યક્તિને સાક્ષી તરીકે સક્ષમ ગણી શકો અથવા કયો વ્યક્તિ સાક્ષી તરીકે માન્ય ગણાય? તો કે સાક્ષી તરીકે દરેક વ્યક્તિ સક્ષમ છે, પરંતુ અતિ કુમળી વયનું બાળક હોય, અતિ વૃદ્ધ વ્યક્તિ હોય કે અથવા કોઈ શારીરિક કે માનસિક રોગથી પીડાતી વ્યક્તિ હોય, જેને પ્રશ્ન પૂછવામાં આવે અને તેનો યોગ્ય અર્થસભર જવાબ ન આપી શકે, તો તે વ્યક્તિ સાક્ષી તરીકે સક્ષમ નથી. બાકીના બધા જ વ્યક્તિ સાક્ષી તરીકે સક્ષમ છે. કલમ નંબર 125, મૂંગા સાક્ષી. મૂંગા સાક્ષી કોર્ટમાં માન્ય ગણાય? તો કે હા. પણ એમાં એક સવાલ છે કે મૂંગો સાક્ષી કોર્ટમાં આવે છે અને ખુલ્લી કોર્ટમાં કોઈ કાગળમાં લેખિત લખાણ વડે અથવા ઈશારાઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપે તો એ નિવેદન કેવું ગણાય? તો કે એ નિવેદન મૌખિક ગણાય. ખુલ્લી કોર્ટમાં એ કાગળમાં લખીને આપશે છતાં પણ એ નિવેદન કેવું ગણાશે? તો કે એ નિવેદન મૌખિક ગણાશે. તો આ સાક્ષી અને આરોપીના નિવેદનના સંદર્ભમાં BNSS અને BSA ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની અમુક ચોક્કસ કલમો હતી કે જેમાંથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. ક્લિયર? 3 ટોપિક પૂરા થયા. ચોથો ટોપિક કેસ ડાયરી. તમે 15 વર્ષથી પોલીસમાં નોકરી કરો છો, તો કોઈને કોઈ કેસમાં કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ સમયે કે સ્થળે તમે તપાસ કરી જશે. તક એટલે તપાસ કરનાર અધિકારી. કેસ ડાયરી, બરાબર છે, તમે લખી જશે અને લખતા તમને આવડતી જશે, પણ કેસ ડાયરીને રિલેટેડ અમુક પ્રકારના સવાલો છે, એની આપણે ચર્ચા કરીએ. તો કેસ ડાયરી કયા ભાગમાં છે? તો સૌથી પહેલા તો ભાગ નંબર 3. પ્રકરણ કયું છે? તો કે પ્રકરણ નંબર 19. એનું હેડિંગ શું છે? તો કે ડાયરી રિવ્યુ. બરોબર. અને કેસ ડાયરી એનો એક ચોક્કસ નિયમ છે. કયા નિયમ મુજબ કેસ ડાયરી લખવામાં આવે છે? તો કે નિયમ છે 240 અને BNSS 2023 એની પણ એક કલમ છે, જેમાં પણ કેસ ડાયરી અંગેની જોગવાઈ છે.
કઈ કલમ? કલમ નંબર 192. આ યાદ રાખવાનું. ક્લિયર? ફરીથી કેસ ડાયરી આપણા અભ્યાસક્રમનો ચોથો ટોપિક. કેસ ડાયરી. કેસ ડાયરી કયા ભાગમાં છે? તો કે ત્રીજા ભાગમાં છે. પ્રકરણ નંબર કેટલા? તો કે 19માં છે. 19માં ચેપ્ટરનું નામ શું છે? તો કે ડાયરી રિવ્યુ છે. કયા નિયમમાં છે? તો કે 240 નંબરના નિયમમાં છે. આ ઉપરાંત કેસ ડાયરી અંગેની જોગવાઈ, કેસ ડાયરી નોંધવા અંગેની જોગવાઈ ક્યાં છે? તો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ નંબર 192માં કેસ ડાયરી અંગેની જોગવાઈ છે. ક્લિયર? કેસ ડાયરી મસ્ત ટોપિક છે અને હું તો કહું કેસ ડાયરી પૂછાવી જોઈએ અને સ્ટેશન ડાયરી પૂછાવી જોઈએ અને પત્ર વ્યવહાર પૂછાવા જોઈએ, પંચનામું પૂછાવવું જોઈએ. 5-7 ટોપિક આપણે મસ્ત તૈયાર કરીએ કે તમને 100માંથી મેક્સિમમ વધારે માર્ક તમે ખેંચી શકો, કે ભાષાકીય વ્યાકરણની ભૂલ ન કરો અને ફોર્મેટની ભૂલ ન કરો, તમને ચોક્કસ પ્રકારના માર્ક મળે જ. ક્લિયર? આ ઉપરાંત આપણા અભ્યાસક્રમનો જે છે એ 5મો ટોપિક બહુ મસ્ત છે, ચાર્જશીટ. તમે બધાએ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો જ હશે કે તપાસ પૂર્ણ થયા પછી પોલીસ અધિકારીનો અહેવાલ એટલે કે ચાર્જશીટ. તપાસ પૂર્ણ થયા પછી પોલીસ અધિકારીનો અહેવાલ એટલે ચાર્જશીટ. ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ થાય અને એના આધારે કોર્ટ છે એ અંતિમ ચુકાદો આપે છે. બરાબર? તો ચાર્જશીટ 1 પન્નાની હોય, 2 પન્નાની હોય, 10 પન્નાની હોય, 100 પન્નાની હોય, 200 પન્નાની હોય, આવડું મોટું લખાણ હોય. તો પેપરમાં તમને કોઈ કેસને રિલેટેડ ચાર્જશીટ લખવાનું કહેશે તો કે નહીં કે અમારી જવાબદારી. હા, ચાર્જશીટના સવાલો પૂછાય. ચાર્જશીટ ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં છે? તો ચાર્જશીટ જે છે ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં છે? તો કે 3જા ભાગમાં છે. અને એના માટે એક ચોક્કસ પ્રકારનું પ્રકરણ છે. તો કે હા, પ્રકરણ નંબર કેટલું છે? તો કે 17. બરાબર? અને 17ના પ્રકરણનું નામ શું છે? તો કે તપાસની પૂર્ણાહુતિ. તપાસની પૂર્ણાહુતિ. અને એના ચાર્જશીટ લખવા માટેનો એક ચોક્કસ નિયમ છે. કયો નિયમ છે? તો કે નિયમ જે છે એ 231 છે. ચાર્જશીટ કયા નિયમમાં છે? તો કે 231 નંબરના નિયમમાં છે. અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને એની એક ચોક્કસ કલમ છે જ્યાં પણ ચાર્જશીટનો ઉપયોગ કરવામાં આવેલો છે તો કે કલમ નંબર 193. 92માં કેસ ડાયરી છે અને 93માં ચાર્જશીટ છે. તો તમારા પેપરમાં તમને કોઈ કેસને રિલેટેડ ચાર્જશીટ ન પૂછાય, પણ ચાર્જશીટના નાના ટુકડાના સવાલ પૂછાય. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પણ પૂછી શકાય. 5 માર્ક કે 10 માર્કમાં ચાર્જશીટનો સવાલ ન પૂછાય. અમારી જવાબદારી. 1 માર્કમાં કે ભાઈ ગંભીર પ્રકારના કેસ હોય તો ચાર્જશીટ કેટલા દિવસમાં ફાઇલ કરવી, કેટલા દિવસમાં ચાર્જશીટ ફાઇલ ન થાય તો આરોપીને જામીન આપવામાં આવે, કયા ગુનામાં કેટલા દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે, બળાત્કારનો ગુનો હોય તો કેટલા દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે. આ બધા પ્રકારના આવા સવાલો તમારા પેપરમાં પૂછાવાની સંભાવનાઓ રહેશે. બરાબર? અથવા ચોક્કસ પૂછી શકે કે ચાર્જશીટમાં આવું પણ 2 માર્કનો સવાલ પૂછી શકાય કે ચાર્જશીટમાં સમાવિત કોઈ પણ 8 વિગતનું નામ લખો. તો ચાર્જશીટમાં આરોપીના નામ, પકડાયેલા આરોપીના નામ, પકડવાના બાકી રહેલા આરોપીના નામ, ફરિયાદીનું નામ, ગુના અંગેનું નામ, ગુનાનું સ્થળ, બરાબર, ગુનાના સંદર્ભમાં લાગુ પાડેલી કલમો, આરોપીને જામીન પર છોડ્યા હોય તો તેની વિગતો, બરોબર, આરોપીને કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા હોય તો તેની વિગતો. ટૂંકમાં ચાર્જશીટમાં જે કંઈ પણ વસ્તુ લખવામાં આવે છે એના ટોપિકો પાડી અને તમને 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછે કે ચાર્જશીટમાં સમાવેશ કોઈ પણ 13 નામ લખો અથવા 10 નામ લખો અથવા 12 નામ લખો. ટૂંકમાં ટોપિકો કે ચાર્જશીટમાં કઈ વિગતનો સમાવેશ કરવામાં આવે છે. આવો સરસ મજાનો સવાલ તમને પૂછી શકે છે. ક્લિયર? તો આ થઈ ગયું ચાર્જશીટ. બરાબર? હવે આપણે જોઈએ 6 અભ્યાસક્રમનો 6થા નંબરનો ટોપિક, રિમાન્ડ અહેવાલનું લેખન. રિમાન્ડ અહેવાલનું લેખન. બરોબર છે?
એ શું કહેવા માંગે છે? તો કે જ્યારે કોઈ એક પોલીસ અધિકારી કોઈ પણ આરોપીની વિના વોરંટે ધરપકડ કરે છે તો 24 કલાકમાં મુસાફરી સમય બાદ કરતા તેને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો હોય છે. પરંતુ આવું ન થઈ શકે એમ હોય તો અથવા તો તપાસ કાર્ય અર્થે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય તો પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટને અહેવાલ લખશે અને કારણો સાથે નોંધ કરશે અને આરોપીના રિમાન્ડ મંજૂર કરાવશે. તો એ રિમાન્ડનો અહેવાલ જે છે એ તમારે અહેવાલ લખવાનો રહેશે. ભાગ 3 રિયાન 218 BNS 187. વેરી ગુડ. બરોબર. રિમાન્ડ અહેવાલ. તો રિમાન્ડ અહેવાલ કયા ભાગમાં છે? તો કે ભાગ નંબર 3 માં છે. અને કયા પ્રકરણમાં છે? તો રિમાન્ડ અંગેનું પ્રકરણ જે છે એ 14 છે. એનું નામ શું છે? તો કે એરેસ્ટ એન્ડ કસ્ટડી. અને કયા નિયમમાં છે? તો કે નિયમ નંબર 218 માં છે. અને આ ઉપરાંત BNSS 2023 અને એની એક ચોક્કસ કલમ છે, કલમ નંબર 187. બરાબર. તો આ રિમાન્ડ અહેવાલનું લેખન તમને પૂછાઈ શકે, અથવા તો એવું પૂછાઈ શકે કે કેટલા વર્ષ સુધી સજાને પાત્ર ગુનો હોય તો કેટલા રિમાન્ડ મંજૂર થાય, કેટલાથી કેટલા વર્ષ સુધી સજાને પાત્ર હોય તો કેટલા રિમાન્ડ મંજૂર થાય, રિમાન્ડ એક સાથે વધુમાં વધુ કેટલા મંજૂર થાય, રિમાન્ડ વધુમાં વધુ કેટલા દિવસના મંજૂર થાય, એક સાથે વધુમાં વધુ કેટલા દિવસના મંજૂર થાય. બરોબર છે. આવા પ્રકારના 1 માર્કના કે 2 માર્કના સવાલો પૂછાઈ શકે છે. એ બધા જ સવાલો પૂછાય, ગમે ત્યાંથી પૂછાય, એના માટે આપણી શું હોવી જોઈએ? તો કે તૈયારી હોવી જોઈએ. ક્લિયર? સમજાય છે દરેકને? મનોજભાઈ, વિનુભાઈ, કિરણભાઈ, તમે લોકો હા નાનો જવાબ તો આપો. કંઈક તો કોમેન્ટ કરો યાર, કંઈક કોમેન્ટ તો કરો, જેથી કરી મને ખબર પડે કે તમે લોકો મારી સાથે સંકળાયેલા છો કે નથી સંકળાયેલા. કોઈની કોમેન્ટ નથી આવતી. મનોજભાઈ કીધું હા. નેક્સ્ટ. ઓકે. કિરણભાઈ સોલંકી યસ સર. નેક્સ્ટ. વિજયસિંહ રાજપૂત હા. પરેશભાઈ કોઈ આવ્યા છે? હા. અમરસિંહ બારૈયાનો પણ જવાબ આવ્યો છે હા. ઓકે. આપણો 7મા નંબરનો ટોપિક છે અંતિમ અહેવાલ. અંતિમ અહેવાલનું લેખન જે છે એ ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં છે? તો કે ભાગ નંબર 3 માં છે. અને પ્રકરણ નંબર શું છે? તો કે 21. ભાગ 3 અને પ્રકરણ નંબર 21. શું નામ છે? મેજિસ્ટ્રેટ અને કોર્ટ દ્વારા પોલીસ કેસનો નિકાલ. બરાબર. મેજિસ્ટ્રેટ અથવા તો કોર્ટ દ્વારા પોલીસ કેસનો નિકાલ, આ પ્રકરણનું નામ છે. અને એમાં એક ચોક્કસ નિયમ આપેલો છે. એ નિયમ છે 263. અંતિમ અહેવાલ. બરોબર. 232 માં પણ છે અંતિમ અહેવાલ. હા મનોજભાઈ, 263 માં છે અને 232 માં છે. મેં બંને નિયમો લીધા જ છે, પણ અહીંયા માત્ર એક પર્ટિક્યુલર ચોક્કસ એક ચેપ્ટર માંથી લીધો છે એટલા માટે. બાકી જે ભણાવવાના ટોપિકો મેં જે તૈયાર કર્યા છે પીપીટી મારફત, એમાં 232 પણ છે અને 263 પણ છે. યાદ રાખજો, જો હું આજે બોલું છું જ્યારે રિમાન્ડ અહેવાલ અંતિમ અહેવાલનું લેખન આવે ત્યારે આ બંને નિયમ હશે જ તેમાં. કે તમે અત્યારે કહો હું પાછળથી એડ કર્યું એવું નથી, પણ મેં ઓલરેડી એડ કરી દીધા છે. બહુ 8-10 દિવસ માટે મેં બહુ મહેનત કરી છે, આખી રાત ઉજાગરા કર્યા છે, અને પછી તમારા મેં ટોપિકો જે છે એ તૈયાર કર્યા છે. પછી હું તમારી સામે સ્ટેજ ઉપર આવ્યો છું એક નવા આત્મવિશ્વાસ સાથે. બરાબર. તો આ સવાલ પ્રકરણનું નામ વાંચો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે મેજિસ્ટ્રેટ અથવા તો કોર્ટ દ્વારા પોલીસ કેસનો શું કરવાનો છે? નિકાલ કરવાનો છે. એના માટે અંતિમ અહેવાલ લખવાનો છે. તો અંતિમ અહેવાલ ગુજરાત પોલીસ મેન્યુઅલના કયા ભાગમાં?
ત્રીજા ભાગમાં કયા પ્રકરણમાં 21 નંબરના પ્રકરણમાં આ નિયમ નંબર 263. 8 નંબરનો ટોપિક છે ડીડી, ડાઇંગ ડિક્લેરેશન, મરણોન્મુખ નિવેદન. બરાબર. તો એના માટે પણ ગુજરાત પોલીસ મેન્યુઅલનો કયો ભાગ રહેશે? તો કે ભાગ 3 જ રહેશે. અને પ્રકરણ કયું રહેશે? તો કે ચોક્કસ એક પ્રકરણ છે, પ્રકરણ નંબર 11 છે. એનું નામ છે શું છે? ડિટેલ પ્રોસિજર. ડિટેલ પ્રોસિજર. અને એનો એક ચોક્કસ નિયમ છે, ડાઇંગ ડિક્લેરેશન નોંધવા માટેનો નિયમ છે. બરાબર. 173. અને આ સાથે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની એક ચોક્કસ કલમ છે, જેનું કલમ નંબર છે 26. ક્લિયર? ભાગ 3 નિયમ 173. ઓકે. મનોજભાઈની તૈયારી બહુ સારી છે. બરોબર. સોલંકી નરેન્દ્રસિંહ, યસ સર. કિરણભાઈ સોલંકી, વિનુભાઈ, સરસ સમજાવો છો સાહેબ, સમજાવો તો સાહેબ. આ જો વાક્યરચના, જો આ વાક્યરચનાની મિસ્ટેક છે વિનુભાઈ, સમજો. વિનુભાઈ લખ્યું છે કે સરસ સમજાવો તો સાહેબ, એટલે એ ખરેખર એવું કહેવા માંગતા હતા કે સાહેબ તમે સરસ સમજાવો છો, અને અહીંયા તો લખાણો. એનો મિનિંગ એવું થાય કે એ મને એવું કહેવા માંગે છે કે સાહેબ સરસ તો સમજાવો. એટલે એ મને સલાહ આપે છે, મને પ્રશ્ન કરે છે કે મારા વખાણ કરે છે? આ શબ્દની મારામારી છે. તમારા પેપરમાં આ શબ્દની મારામારી જ રહેશે, એટલું યાદ રાખજો. ક્લિયર? મરણોન્મુખ નિવેદનની નોંધવાની વાત કરવામાં આવે છે. ભાગ નંબર 3માં છે, પ્રકરણ નંબર 11માં છે. ડિટેલ પ્રોસિજર એનું નામ છે. નિયમ 173 છે. અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ નંબર કેટલી છે? તો કે 26 નંબરની કલમ છે. ઓકે વિનુભાઈ, આભાર આપનો, સરસ સમજાવો છો, આભાર. ક્લિયર? મરણોન્મુખ નિવેદન કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ સંબંધિત કથન કરતો હોય, બરોબર, અને ટૂંકા ભવિષ્યના ગાળામાં પોતાનું મૃત્યુ થવાનું છે, અથવા પોતાનું મૃત્યુ થવા જઈ રહ્યું છે, એના કારણો જે લખાવે એને મરણોન્મુખ નિવેદન કહેવામાં આવે છે. મરણોન્મુખ નિવેદન કોની કોની સમક્ષ નોંધાવી શકાય? કોની સમક્ષ નોંધાવવું જોઈએ? તો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવું છે. સર તમે ખૂબ સારું ભણાવો છો, પણ તમે 8 કલાક આરામ કરજો, તબિયત સાચવજો. કિરણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હું તમારી સૂચનાનું ખરેખર પાલન કરીશ. બરોબર. રાજ મોઢવાડિયા લખે છે મૃત્યુના કારણ સંબંધી મરણ આરે વ્યક્તિએ કરેલ નહીં. બરોબર છે. મૃત્યુના કારણ સંબંધિત નોંધ કોની સમક્ષ નોંધાવવું જોઈએ? તો કે ઈએમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવું જોઈએ. એ ઉપરાંત દવાખાનામાં દાખલ થયો તો ડોક્ટર દ્વારા પ્રશ્નોત્તરી થાય તો ડોક્ટર સમક્ષ નોંધાવેલું હોય. પોલીસ સ્ટેશન જતો રહ્યો અને પોલીસ સ્ટેશનના અધિકારીને નિવેદન કરાયું છે તો એ નિવેદન પણ માન્ય રહે. પોતાની સાથે રહેલા વ્યક્તિને કરેલી વાત હોય તો એ પણ માન્ય રહે. અથવા તો પોતાના મૃત્યુ સંબંધી સુસાઇડ નોટ લખીને ગયો છે તો એ પણ માન્ય રહે. બરાબર. તો એ મરણોન્મુખ નિવેદન. બરાબર. ડીડી ભાગ 3 પ્રકરણ 11 નિયમ 173 BSA 2023 અને કલમ નંબર 26. બરાબર. ટોપિક નંબર 9, પોલીસ સ્ટેશનના તમામ રેકર્ડની જાળવણી. પોલીસ સ્ટેશનના તમામ રેકર્ડની જાળવણી. મસ્ત સવાલ છે. આ સવાલ પૂછાય ને તો બહુ મજા આવે. તમને 2 માર્કમાં પૂછે કે પોલીસ સ્ટેશનના જે રજિસ્ટરો છે એમાંથી કોઈ પણ 4 રજિસ્ટરના નામ લખો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પાસે રજિસ્ટ્રેશનના નામ 4 રજિસ્ટરના નામ લખો. પોલીસ સ્ટેશનના એકાઉન્ટ હેડ રાઇટર પાસે રહેતા 4 રજિસ્ટરના નામ લખો. હેડ કોન્સ્ટેબલ પાસે રહેતા 4 રજિસ્ટરના નામ લખો. ઇન્ચાર્જ પાસે રહેતા 4 રજિસ્ટરના નામ લખો. એટલે આ સવાલ પૂછાય તો બહુ મસ્ત છે. મેં આની બહુ લાંબી અને સરસ મજાની એક યાદી બનાવી છે. ટોપિક જ્યારે ભણવામાં આવશે ત્યારે ભણીશું કે આને મારી કરતાં તમને બધાને વધારે ખબર હશે. તમે બધા પોલીસ સ્ટેશનમાં નોકરી કરો છો. ખરેખર આ ટોપિક ભણાવવાનો જ ન હોય. આ ટોપિક ભણાવવાનો જ ન હોય. આ ટોપિક તમને મોટો હોવો જોઈએ. તકરીબન તમે પોલીસ સ્ટેશનમાં 35 કરતાં વધારે રજિસ્ટર નિભાવો છો. કેટલા? 35 કરતાં વધારે રજિસ્ટર નિભાવો છો. જ્યારે આ ટોપિક આવશે
ત્યારે હું તમને એ રજિસ્ટરોના મને જેટલા જેટલા નામ મળ્યા છે એ બધા હું તમને લખાવીશ. અને હું પૂરેપૂરો સંપૂર્ણ નથી, હું જે કરાવું એ સિવાય તમને જે મોઢે હોય અથવા તમારા સ્ટેશનમાં જે નિભાવતા હોય એના નામ પણ તમે મને આપી શકો છો. બહુ મસ્ત ટોપિક છે અને પૂછાય તો બહુ મજા આવે, સરળતાથી માર્ક આપણે મેળવી શકીએ એવો ટોપિક છે. 10 નંબર, વીઆઈપી તહેવારો, મેળા અને સરઘસ આ 4 પ્રકારના બંદોબસ્ત માટેની યોજનાની તૈયારી. અને હારવાર 11 નંબરનો ટોપિક લખી નાખું છું, ચૂંટણી બંદોબસ્ત યોજનાની તૈયારી. ઇન શોર્ટ આપણને બંદોબસ્ત સ્કીમ શબ્દ તમને બધાને ખબર છે કે તમે પોલીસ સ્ટેશનમાં આટલા વર્ષથી નોકરી કરો છો, તો જ્યારે જ્યારે તમારા વિસ્તારમાં કોઈ વીઆઈપી વ્યક્તિ આવવાનો હોય, કોઈ તહેવારનું આયોજન થવાનું હોય, કોઈ મેળાનું આયોજન થવાનું હોય, કોઈ જાહેર સરઘસ નીકળવાનું હોય અથવા તો ચૂંટણીનું આયોજન થવાનું હોય, તો આ બધા જ સમયે જો વીઆઈપીની એન્ટ્રી અથવા તહેવારો અથવા મેળા, સરઘસ કે ચૂંટણી 5 ટોપિક છે. આ 5 ટોપિકમાં પોલીસની કામગીરી ખૂબ જ અગત્યની, ખૂબ જ મહત્વની હોય. તમને સવાલ પૂછાય કે ચૂંટણીના દિવસે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની ફરજ જણાવો, ચૂંટણીના આગળના દિવસે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની ફરજ જણાવો, ચૂંટણી પૂર્ણ થયા બાદ, મતદાન પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની ફરજો જણાવો. અથવા તો તમને ચોક્કસ એવું કહે કે તમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વીઆઈપી તરીકે ભારતના કેન્દ્ર સરકારના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબનું એક જાહેર સભા છે, તો એના સંદર્ભમાં તમારે બંદોબસ્તની યોજના કરવાની છે, તો એમાં તમે કઈ કઈ બાબતનો ખ્યાલ રાખીશો? 3 માર્કમાં સવાલ પૂછે. સમજાય છે? અથવા તો એવું પૂછે કે તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છો, તમારા પોલીસ સ્ટેશનની સ્થાનિક હકુમતમાં ઈદે મિલાદનું આયોજન થવા જઈ રહ્યું હોય, તો ઈદે મિલાદને ધ્યાનમાં રાખી તમે બંદોબસ્ત માટે કઈ કઈ યોજના તૈયાર કરશો? અથવા તો તમે કોઈ એક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છો, તમારા પોલીસ સ્ટેશનની સ્થાનિક હકુમતમાં કોઈ એક ચોક્કસ પ્રકારના મેળાનું આયોજન થઈ રહ્યું છે, તો મેળાના આયોજનને સંદર્ભમાં લઈ તમે કઈ કઈ તૈયારી કરીશો? અગાઉ કઈ તૈયારી કરીશો? મેળાના દિવસે કઈ તૈયારી કરીશો? મેળા પૂરો થયા પછી તમારી ફરજો કેવી રહેશે? ટ્રાફિકને રિલેટેડ રહેશે, અકસ્માતને રિલેટેડ રહેશે, બરોબર, આકસ્મિક ઘટના બને તો રહેશે, એ બધું જ ફાયર બ્રિગેડની તૈયારી કરવાની રહેશે. તો એક સ્ટેપ બાય સ્ટેપ ટોપિકો હોય કે જેની તમારે તૈયાર કરવાની હોય. તો આવો સવાલ 3 માર્કમાં પૂછે તમને. એક વીઆઈપી ના સંદર્ભમાં બંદોબસ્ત પૂછે, મનોજભાઈનો સવાલ છે, 1 મિનિટ આ ટોપિક પૂરો કરો પછી જવાબ આપું. એટલે વીઆઈપી અથવા તો તહેવાર, મેળા, સરઘસ કે ચૂંટણી બંદોબસ્ત, જો આ ચારેય માટે ગુજરાત પોલીસ મેન્યુઅલમાં કોઈ ચોક્કસ પ્રકરણમાં, કોઈ ચોક્કસ નિયમમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ અલગ અલગ પ્રકારના મેન્યુઅલમાં, અલગ અલગ પ્રકારના પ્રકરણમાં અલગ અલગ નિયમોથી તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની અથવા તો પોલીસ અધિકારીની અમુક ચોક્કસ જવાબદારીઓ નક્કી થાય છે. એ જવાબદારીઓ કયા કયા નિયમ મુજબ નક્કી થાય છે એ લિસ્ટ થોડુંક મોટું છે, એટલે અત્યારના લેક્ચરમાં આપણે એ લિસ્ટનો ઉપયોગ નથી કરતા. જ્યારે આ ટોપિક આપણે વિગતવાર ભણીશું ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. ઇટ ઇઝ ક્લિયર? ઓકે. હવે મનોજભાઈના સવાલનો જવાબ આપીએ કે સર ફોર્મેટ પૂછશે કોલમ મુજબ, એફઆઈઆર કે કેસ ડાયરી કે સ્ટેશન ડાયરી મેં બનાવ્યા છે, ફોર્મેટ નથી બનાવ્યા, પણ મેં ટોપિક બનાવ્યા છે કે જો તમને એફઆઈઆર પૂછવામાં આવે અથવા એફઆઈઆર બનાવવાનું કે તો તમારે કયા ટોપિક યાદ રાખવાના છે? કેસ ડાયરી પૂછાય તો કયા ટોપિક યાદ રાખવાના છે? સ્ટેશન ડાયરી પૂછાય તો કયા ટોપિક યાદ રાખવાના છે? જો ટોપિક યાદ રહી જાય તો ઓટોમેટિક તમારથી ફોર્મેટ બની જવાનું છે, એની કોઈ ચિંતા નથી. મેં 3 બનાવ્યા છે, કેસ ડાયરીના બનાવ્યા છે, એફઆઈઆરનું બનાવ્યું છે અને સ્ટેશન ડાયરીનું બનાવ્યું છે. એટલે એ ચિંતા તમારે નથી કરવાની, એ ચિંતા તમે મારી પર છોડી દો, બિંદાસ. મેં કર્યું છે, ઘણી મહેનત કરી છો.
ઘણી ઘણી મહેનત કરી છે મેં તમારા બધા માટે થઈને, બરાબર. મને મળશે શું મળશે એ ખબર નથી. હું બસ માત્ર ને માત્ર મારું કર્મ કરું છું, અને મારો ઉદ્દેશ એવો છે કે જે મેં નથી, જ્યાં હું નથી ત્યાં તમને પહોંચાડવા છે. પ્લીઝ મહેનત કરો, જરૂર પડે ત્યાં હું બેઠો છું. 12 નંબરનો ટોપિક, મસ્ત ટોપિક છે ખરેખર. આ ટોપિક એ મારે ભણાવવાનો ન હોય. પોલીસ સ્ટેશનના ભૂલાઈ ગયું, બોલો મને. જો આવું છે, પોલીસ સ્ટેશનમાં નોકરી વિતરણ રજિસ્ટર. મસ્ત સવાલ છે. પોલીસ સ્ટેશનના નોકરી વિતરણ રજિસ્ટર. હું માનું છું ત્યાં સુધી આ સવાલ પૂછાય જ નહીં, પણ પૂછાય તો બહુ મજા આવે, લખવાની બહુ મજા આવે, કારણ કે તમને બધાને મોઢે હોય યાર. મેં એના ટોપિક યાદ બનાવ્યા છે કે દિવસ દરમિયાન તમારું એક પોલીસ સ્ટેશન છે. એ પોલીસ સ્ટેશનમાં તો કે 25, 35, 45 કે 50 કે 100 જણનું મહેકમ છે. તો 100 જણા દિવસ દરમિયાન કયો વ્યક્તિ કયા સ્થળે ફરજ બજાવશે તેનું એક લિસ્ટ હોય, એને નોકરી વિતરણ રજિસ્ટર કહેવાય. ફરીથી કહું છું, તમારું એક પોલીસ સ્ટેશન છે. એ પોલીસ સ્ટેશનમાં ટોટલ મહેકમ 65 જણાનું છે. તો દિવસ દરમિયાન એ 65 જણા કઈ કઈ જગ્યાએ ફરજો બજાવશે એનું લિસ્ટ હોય. ફરજના સ્થળનું નામ હોય, ફરજ બજાવતા અધિકારીનો હોદ્દો હોય, એનું નામ હોય, એનો બકલ નંબર હોય અને એનો મોબાઈલ નંબર હોય. આટલું લખવાનું હોય. અને એ રજિસ્ટરના આધારે આપણને શું ખબર પડે કે કયો અધિકારી કે કયો કર્મચારી કયા સ્થળે હાલ કઈ ફરજ બજાવે છે એ આપણને ખબર પડી જાય. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને પણ ખબર પડે, અથવા તો આપણે જિલ્લા લેવલે એસપી કચેરીને રજિસ્ટર મોકલવાનું હોય તો એસપીને પણ ખબર પડે કે આ પોલીસ સ્ટેશનના આ કર્મચારી આજે આ ટેલિફોન બૂથ ઉપર બેઠા છે, આજે સી ટીમમાં નોકરી કરે છે, આજે કોઈ ચોક્કસ પોઈન્ટ ઉપર બંદોબસ્ત કરે છે, આજે એ રાઇટર હેડ તરીકે કામ કરે છે, આજે એ તપાસ કરવા માટે ઇન્ચાર્જની સાથે 3 જણાની ટીમ બહાર ગઈ છે. એ ચોક્કસ એક રજિસ્ટર હોય. હાજર મહેકમ, યસ. ચોક્કસ સલામ. મનોજભાઈનું એવું કહ્યું છે કે અમે કંઈક બનીશું તો આપ જ બન્યા છો એમ સમજજો. એવું સમજ્યું, એવું મેં વિચાર્યું, ત્યારે જ હું આ પ્લેટફોર્મ પર આવ્યો છું, નહીંતર હું પ્લેટફોર્મ પર આવે જ નહીં. ક્લિયર? હાજર મહેકમ સતીશભાઈ, યસ હાજર મહેકમ. રજા ઉપર ગયા હોય તેની નોંધ ન હોય, અથવા એ પણ નોંધ નીચે મારી દે કે આટલા આટલા વ્યક્તિ રજા ઉપર છે. ક્લિયર? અને એમાં પછી શું ઇન્ચાર્જની શું લેવાની હોય? સહી લેવાની હોય. 13 નંબરનો ટોપિક, પત્ર વ્યવહાર. મસ્ત ટોપિક છે. જ્યાં સુધી મારું અનુમાન છે અથવા હું પેપર સેટર હોઉં તો તમારા પેપરમાં પત્ર પૂછું ને પૂછું જ. કારણ કે તમે એક પીએસઆઈની પોસ્ટ ઉપર જવાના છો, તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી બનવાના છો, તો પત્ર લખતા તમને આવડતું હોવું જોઈએ. કેવા કેવા પત્રો હોય? ઘણા બધા પ્રકારના પત્રો હોય હો. તમે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છો તો અધિકારી તરીકે તમારે જિલ્લા લેવલે એસપી કચેરીને કોઈ પત્ર લખવાનો થાય, અથવા તમે પીએસઆઈ છો તો તમારે પીઆઈને કોઈ પત્ર લખવાનો થાય, અથવા તાબાના અધિકારીને કોઈ નોટિસ આપવાની થાય, કોઈ મેમો આપવાનો થાય તો એ પણ તમારે લખવાનું થાય, અથવા તો તમે તાબાના અધિકારી છો, તમે તમારા ઉપરી અધિકારી પાસે તમારે રજા ઉપર જવું છે તો રજા મંજૂર કરવા માટે તમારે રજાનો પત્ર વ્યવહાર લખવાનો થાય. આ કોઈ પણ પ્રકારના પત્રો તમારે લખવા પડે. એ તમારી સ્કિલ છે અને અત્યાર સુધી તમે રજા રિપોર્ટ લખ્યો જ છે. વિજયસિંહ રાજપૂત, લાઈવ વિડીયો રેકોર્ડિંગ એપ પાછળથી જોઈ શકાશે? હા, જોઈ શકાશે. ક્લિયર? એટલે આપ કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર જે છે એ લખવાનો થાય. ત્યાર પછી મસ્ત ટોપિક આપ્યો છે, BNSS 2023 એની કલમ 126, 128 અને 129 મુજબનો અહેવાલ અથવા લખાણ જે કહેવાય. તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 126, 28 ને 29માં શું છે તો કે જામીન મંજૂર કરાવવા માટેની જોગવાઈ છે. તો જામીન ખત તૈયાર કરવાનું છે.
તો 126 ચેપ્ટર કેસના જામીન. સુરેશ શાંતિનો કોઈ વ્યક્તિ ભંગ કરે તો 1 વર્ષના એની પાસેથી જામીન લેવામાં આવે છે અને એ જામીન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવે છે. તો એ જામીન અરજી જે કરવામાં આવે છે 126 મુજબ કરવામાં આવે. તમને જામીન અરજી પૂછવામાં આવે. 128 બરાબર. કોઈ વ્યક્તિ પોતાની હાજરી છુપાવીને ફરે છે, કોઈ વ્યક્તિને જીપી એક્ટ મુજબ અથવા તો અન્ય કોઈ કાયદા મુજબ તડીપાર કરવામાં આવ્યો છે, હદપાર કરવામાં આવ્યો છે, બરોબર છે, અને એને 3 વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હોય કોઈ વિસ્તારમાંથી, છતાં પણ એ વ્યક્તિ પોતાની હાજરી છુપાવીને જે તે વિસ્તારમાં રહેતો હોય તો પોલીસ અધિકારી એની વિના વોરંટે ધરપકડ કરી લે અને પછી એના જામીન લેવા પડે છે. તો એ 128 મુજબ એના કેટલા વર્ષના, તો કે 1 વર્ષના જામીન લેવાના હોય ઈએમ એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે. ક્લિયર? તો એ જામીન અરજીનો નમૂનો તૈયાર કરવાનો હોય. અને છેલ્લે 129 રીઢા ગુનેગાર હિસ્ટ્રી ચીટર. રીઢા ગુનેગારના જામીન મંજૂર કરાવવાના હોય છે. કેટલા વર્ષના? તો કે 3 વર્ષના મંજૂર કરાવવાના હોય. કોની પાસે? તો કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે મંજૂર કરાવવાના હોય છે. તો એ જામીન અરજીના જે નમૂના છે, ચેપ્ટર કેસના જામીન છે, હાજરી છુપાવવા રિલેટેડ જામીન છે, અથવા તો પછી રીઢા ગુનેગારના જામીન છે, હિસ્ટ્રી ચીટર તમે જેને કહો છે, બરાબર. તો એ 3 અહીંયા 1 વર્ષના જામીન છે, અહીંયા પણ 1 વર્ષના છે અને અહીંયા 3 વર્ષના છે. તો એ જામીનની અરજીઓ જે કરવાની છે એ અરજીઓ પૂછાય. અને હું તો કહું છું કે આમાંથી એક અરજી 5 માર્કમાં પૂછાવી જ જોઈએ. કારણ કે પૂછાય તો સરળ પડે, આવડી જાય અને યોગ્ય ફોર્મેટમાં સરસ મજાનું 1 પેજમાં આપણે તૈયાર કરી શકીએ. ક્લિયર? ચાલો. એકસો 28 અને 129. ટોપિક નંબર 15 સ્ટેશન ડાયરી. સ્ટેશન ડાયરી ગુજરાત પોલીસ મેન્યુઅલ કયા ભાગમાં? તો કે 3જા ભાગમાં. અને એના માટે કયું પ્રકરણ છે? તો કે પ્રકરણ નંબર 19. એનું નામ શું છે? આગળ આપણે ભણી ગયા કેસ ડાયરીમાં ડાયરી રિવ્યુ, બરોબર. અને એના માટે પણ એક ચોક્કસ પ્રકારનો નિયમ છે, બરોબર. એ નિયમ કયો છે? તો કે 241. અને છેલ્લો ટોપિક એ સાપ્તાહિક ડાયરી. સાપ્તાહિક ડાયરી એના માટે પણ ભાગ 3, બરોબર. અને પ્રકરણ નંબર કેટલા છે? કે પ્રકરણ નંબર 19. એનું નામ છે ડાયરી રિવ્યુ. અને એમાં નિયમ નંબર જે છે 243 અને 244. એએસપી અને ડીવાયએસપી અને અહીંયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી એટલે કે પીઆઈ. ક્લિયર? સાપ્તાહિક ડાયરી. અને 15નો ટોપિક છે સ્ટેશન ડાયરી. સ્ટેશન ડાયરી મેન્યુઅલના કયા ભાગમાં? 3જા ભાગમાં. કયા પ્રકરણમાં? 19 નંબરના પ્રકરણમાં. તો કે ડાયરી રિવ્યુ અને નિયમ નંબર 241 સ્ટેશન ડાયરી લખવા અંગેની નોંધ છે. તો સ્ટેશન ડાયરીમાં મસ્ત સવાલો પૂછાય. 2 માર્કમાં પૂછાય કે સ્ટેશન ડાયરીમાં સમાવેશ કોઈ પણ 4 મુદ્દાઓ લખો. સ્ટેશન ડાયરીનો હવાલો કોની પાસે હોય? સ્ટેશન ડાયરીનો હવાલો કોની પાસે હોય અથવા તો સ્ટેશન ડાયરીનો હવાલો ક્યારે બદલાય? સ્ટેશન ડાયરી લખવાની નોંધ કેટલા વાગે શરૂ થાય? સ્ટેશન ડાયરી લખવાની નોંધ કેટલા વાગે પૂરી થાય? કયા સમયે સ્ટેશન ડાયરીનો હવાલો કોની પાસે હોય? ઇન્ચાર્જ હાજર ન હોય તો હવાલો કોની પાસે હોય? આવા કાંઈ પણ પ્રકારના સવાલો પૂછાઈ શકે. બરાબર વિજયસિંહ? નેક્સ્ટ સાપ્તાહિક ડાયરી. સાપ્તાહિક ડાયરી કે પર્સનલ ડાયરી છે, એટલે કે ભાગ 3 19 નંબરના ચેપ્ટરમાં ડાયરી રિવ્યુ. એએસપી અથવા તો ડીવાયએસપીએ વીક દરમિયાન પોતાના સ્થાનિક હુકુમતના વિસ્તારમાં પોતે કરેલા કાર્યની વિગતવાર નોંધ કરવાની હોય છે. નિયમ 244 મુજબ પીઆઈ એટલે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ સાપ્તાહિક ડાયરી લખવાની હોય છે. અને ઉપર એસપીને શું કરાવવાની હોય? એની પાસે જમા કરાવીને એની શું લેવાની હોય છે? સહી પણ લેવાની હોય છે. સાપ્તાહિક ડાયરી. તો આ તમારા ગુજરાત પોલીસ મેન્યુઅલના. આગળ કોઈ એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, સોરી લખ્યું હતું કે આમાં ગુજરાત પોલીસ તો સિલેબસમાં જ નથી. સાપ્તાહિક ડાયરી એટલે વીકલી ડાયરી. હા કિરણસિંહ, સાપ્તાહિક ડાયરી એટલે વીકલી ડાયરી જ. ક્લિયર? કે આવો સવાલ પૂછ્યો હતો કે મેન્યુઅલમાં ખરેખર તો શું કહેવાય ઓલું તો છે જ નહીં.
બરોબર, રિપીટ કરીએ. બરોબર, પીએસઆઈ મોડ 2 પાર્ટ બી 100 માર્ક 3 કલાક પોલીસ પ્રોસિજર. કેટલા ભાગમાં વહેંચાયેલું? 3. પહેલા ભાગનું નામ પોલીસ તંત્રની રચના અથવા માળખું, 15 પ્રકરણ 386 નિયમ. ભાગ 2 વહીવટી પ્રક્રિયા, 8 પ્રકરણ 217 નિયમ. ભાગ 3 પોલીસ પ્રોસિજર તપાસ, પ્રકરણ 26 નિયમ 583. 16 ટોપિકમાંથી પહેલો ટોપિક એફઆઈઆર. કયા ભાગમાં? ત્રીજા ભાગમાં. પ્રકરણ 8 ગુના અંગેની માહિતી, નિયમ 113, 14 અને 126 અને બીએનએસ કલમ 173. ટોપિક નંબર 2 પંચનામું. ભાગ 3 પ્રકરણ 13 પંચનામું, નિયમ 181. ટોપિક નંબર 3 સાક્ષી કે આરોપીના નિવેદનની નોંધ, બીએનએસ કલમ 179 સાક્ષીને સમન્સ, 80 સમન્સના આધારે આવેલા સાક્ષીના નિવેદનની નોંધ, 81 એની સહી, 82 એને ધાક ધમકી આપવી નહીં અને 183 સ્વેચ્છાએ ગુનાની કબૂલાત. ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ની કલમ 148 વિવાદિત નિવેદન હોય, 151 સાક્ષીના પ્રશ્નનો અંતિમ નિર્ણય, 157 ફરી ગયેલો એટલે કે હોસ્ટાઇલ સાક્ષી, 158 સાક્ષીની વિશ્વસનીયતા પર આક્ષેપ, 124 સાક્ષી તરીકે કોણ સક્ષમ છે, 125 મૂંગા સાક્ષી. ટોપિક નંબર 4 કેસ ડાયરી. ભાગ 3 પ્રકરણ 19 નામ છે ડાયરી રિવ્યુ, નિયમ 240 અને બીએનએસએસ ની કલમ 192. 5 ચાર્જશીટ. ભાગ 3 પ્રકરણ 17 તપાસની પૂર્ણાહુતિ, નિયમ 231 બીએનએસએસ 2023 કલમ 193. ત્યાર પછી છઠ્ઠો ટોપિક રિમાન્ડ અહેવાલનું લેખન. ભાગ 3 પ્રકરણ 14 એરેસ્ટ એન્ડ કસ્ટડી, નિયમ 218 અને બીએનએસએસ કલમ 187. ત્યાર પછી 7 અંતિમ અહેવાલનું લેખન. ભાગ 3 પ્રકરણ 21 મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા પોલીસ કેસનો નિકાલ, નિયમ 263 અને 232. 8 ડીડી મરણોન્મુખ નિવેદન. ભાગ 3 પ્રકરણ 11 ડિટેલ પ્રોસિજર, નિયમ 173 અને બીએસએ કલમ નંબર 226. આગળ 9 પોલીસ સ્ટેશનના તમામ રેકર્ડની જાળવણી. 10 વીઆઈપી તહેવાર મેળા કે સરઘસ માટેના બંદોબસ્ત માટેની યોજનાની તૈયારી. 11 ચૂંટણી બંદોબસ્ત યોજનાની તૈયારી. 12 પોલીસ સ્ટેશનના નોકરી વિતરણ રજિસ્ટર એટલે હાજર મહેકમની વિગતો. 13 પત્ર વ્યવહાર. 14 ચેપ્ટર કેસ, હાજરી છુપાવતા ગુનેગારો અને રેઢા ગુનેગારના જામીન અરજીના નમૂનાઓ. 15 સ્ટેશન ડાયરી. ભાગ 3 પ્રકરણ 19 ડાયરી રિવ્યુ, નિયમ 241 અને 16 વીકલી ડાયરી. ભાગ 3 પ્રકરણ 19 ડાયરી રિવ્યુ, નિયમ 243 માં એએસપી અને ડીવાયએસપી, 244 માં પીઆઈ ની વીકલી ડાયરી. ચાલો આટલા સુધી સમજાણું? હા કે ના? ઝડપથી જવાબ આપો. સમજાણું હોય તો મિત્રો ઝડપથી જવાબ આપો. એક રિક્વેસ્ટ છે, હજી પણ તમારા કોઈ મિત્રો હોય પાર્ટ બી ની તૈયારી કરતા હોય, 65 કે 65 કરતા વધુ માર્ક હોય અને રિઝલ્ટની રાહ જોતા હોય તો એને કયો એપ્લિકેશન ખરીદી લે અને અત્યારથી તૈયારી કરવા મળે. પાછળથી સમય નહીં મળે. એના કરતાં અત્યારથી તૈયારી કરશો તો ચોક્કસ સમય મળશે. પ્લીઝ તમે મને મદદ કરો, હું તમને મદદ કરું કે મારા લેક્ચરની માહિતી જે છે એ છેવાડાના દરેકે દરેક જિલ્લામાં પાર્ટ બીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. ક્યાંક ને ક્યાંક આપણે કોઈકને ઉપયોગી થઈએ. બરાબર? કારણ કે હું છેલ્લા 3 વર્ષથી આ ફિલ્ડમાં નહોતો, 3.5 વર્ષથી, આમ તો 4 વર્ષ થઈ ગયા આવ્યા અને ફિલ્ડ છોડી દીધું. બરાબર? એટલે છેલ્લે મેં 22માં ફિલ્ડ છોડ્યું હતું, ટીચિંગ ફિલ્ડ 9 એપ્રિલ 2022થી છોડી દીધું હતું. એટલે હવે પ્લીઝ હું ફરી પાછો સ્ટેજ ઉપર આવ્યો છું. માત્ર ને માત્ર મોડ 2 માટે જ આવ્યો છું. કિરણસિંહ સોલંકી સર બધા રિઝલ્ટની રાહ જોવે છે. રિઝલ્ટ આવશે પછી સમય નહીં મળે, એટલે અત્યારે જોઈન થઈ જાય. કારણ કે આપણે જે ટોપિક ભણ્યા છીએ અથવા ભણાવ્યા છે એ હું બીજી વખત તો નહીં ભણાવું ને. એટલે પ્લીઝ હેલ્પ, લોકો સુધી માહિતી પહોંચાડો.
વધુ ને વધુ લોકો આપણી સાથે જોઈન્ટ થાય, બધા તૈયારી કરે. મનોજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ક્લિયર? વધુ ને વધુ લોકો એપ્લિકેશનમાં જોઈન્ટ થાય એવી મારી ઈચ્છા છે. તો મારી ઈચ્છાને માન આપી, મારા પ્રત્યે થોડીક લાગણી દર્શાવી અને વધુ ને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો કે આપણે બધા ભેગા મળીને તૈયારી કરીએ છીએ. બરાબર? હું આશા રાખીશ કે આપ બધાને આ સમજાણું હશે. હા કે ના? ઓલ ક્લિયર? વોટ્સએપ ગ્રુપ બનાવજો. વોટ્સએપ ગ્રુપ બની ગયું છે. જેટલા વ્યક્તિએ ગઈકાલે એપ્લિકેશન ખરીદી હશે એમના નામ એડ નથી થયા, પણ આજે એડ થઈ જશે. રિકવર કરી લેવામાં આવશે તો સર એપ્લિકેશન લઈ લેશે પછી. ઓકે. અમરસિંહ બારિયા, જય ઠાકર. મસ્ત સમજણ પડી. વિજયસિંહ રાજપૂત, આભાર આપશ્રીનો. બરાબર? આવો જાવો તમારો સાથ અને સહકાર મળતો રહેશે. એટલે આપણે દરેકે દરેક ટોપિક ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું, લખાણની પ્રેક્ટિસ કરીશું અને ચોક્કસ તમને લોકોને ફાયદો થશે. આવા ઉદ્દેશ સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. તો આજે આપણે એટલે સુધી લેક્ચર રાખીએ છીએ. આવતીકાલથી આપણે એક એક ટોપિકની શરૂઆત કરીશું. અગત્યના ટોપિક પહેલાં લેશું, નાના ટોપિક પણ પહેલાં લેશું, જેથી કરીને આપણે સિલેબસમાં એમ થઈ શકે એક ટોપિક ક્લિયર થઈ ગયો. બરાબર? આપ બધા લોકો ખૂબ આભાર. સતીશ ઠાકોર કહે છે ગ્રુપ ખુલ્લું રાખો તો ચર્ચા થાય. સર પ્લીઝ વેઇટ સમ ટાઈમ. ખુલ્લું કરી દેશું, પણ થોડોક સમય વેઇટ કરો. બરાબર? આ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મારી પર વિશ્વાસ મૂકી અને મારી સાથે જોઈન્ટ થયા છો. એ જ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે. વધુ ને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને વધુ ને વધુ લોકો આપણી એપ્લિકેશન ખરીદે એવી મારી ઈચ્છા છે. જય માતાજી, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આવતીકાલે સવારે 9 વાગે. 8:30 નહીં, આવતીકાલે મળીશું સવારે 9 વાગે મળીશું. શરૂઆતના 1 કલાક. બરાબર? એક વીક 1 કલાક, પછી આપણે 2 કલાક કરી નાખશું. મનોજભાઈનું સર આપના હાથ નીચે અમારી જીવાદોરી મૂકી છે, પાર પાડજો. હવે તમે મારી પર ભરોસો મૂક્યો છે, મેં કૃષ્ણ ઉપર ભરોસો મૂક્યો છે, એટલે પાર પાડનાર તો એ છે. હું તો નિમિત્ત માત્ર છું. જેવી કૃષ્ણની ઈચ્છા હશે એવું થશે. ઓકે? જય હિન્દ, જય ભારત. મળીએ છીએ આવતીકાલે સવારે 9 વાગે.